ગુજરાતમાં નકલી પનીર સહિત ડેરી એનાલોગ ઉત્પાદનો સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે। વનસ્પતિ તેલ અથવા તો અન્ય નોન ડેરી ઘટકોથી બનતા પનીર, ક્રીમ અને બટર જેવા નકલી ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકાવશે। હોટલ, રેસ્ટોરન્ટ, કેટર્સ અને ક્લાઉડ કિચનમાં પણ આવા ઉત્પાદનોનો ઉપયોગ નહીં કરી શકાય। નિયમોનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે। જોકે માન્ય ધોરણ ધરાવતા કેટલાક ઉત્પાદનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। સામાન્ય રીતે દંડ ભરીને છોડી લે એટલા પૂરતું જ નથી હોતું, એને દુકાનો બી સીલ કરી શકાય અને બીજી જે વ્યવસ્થાઓ છે એના ઉપર બી ગંભીરતાપૂર્વક ટાસ્ક ફોર્સ દ્વારા કામ કરવામાં આવશે। આ બાબતની અમારી બેઠકો ચાલુ છે અને ઝડપથી ટાસ્ક ફોર્સનો નિર્ણય લઈને ટાસ્ક ફોર્સ ડિક્લેર કરવામાં આવશે।